બિઝનેસ જો યુદ્ધ હોય તો આ યુદ્ધનું છેલ્લું બ્રહ્માસ્ત્ર અને સૌથી મોટું અસ્ત્ર રિસ્ક છે. 0 to હીરો બનવામાં રિસ્ક બહુ મોટું ફેક્ટર છે અને જેમણે રિસ્ક લીધા છે ને એમના બિઝનેસ ટોપ પર ગયા છે. જનકભાઈ, આપનું આ રિસ્ક વિશે શું કહું છે? જી હા, સાચી વાત છે મનીષભાઈ. રિસ્ક હે ના તો ઇશ્ક હે. હું મારા ધંધાની વાત કરું ને તો મને એટલી ખબર છે કે ભાઈ છે ને, જ્યાં ગ્રોથ છે ને ત્યાં રિસ્ક નથી, અને જ્યાં પોટેન્શિયલ ગ્રોથ છે ને, જ્યાં એક્સપોન્શિયલ ગ્રોથ છે, ત્યાં રિસ્ક હંમેશા હોય છે. આ પોટેન્શિયલ ગ્રોથ એટલે શું? પોટેન્શિયલ ગ્રોથ એટલે છે ને કે ભાઈ ગ્રોથ છે ને એ 100 રૂપિયાથી 110 120 રૂપિયા એ ગ્રોથ કહેવાય, અને પોટેન્શિયલ ગ્રોથ છે એ 100 રૂપિયાથી 1000 રૂપિયા થાય ને એ પોટેન્શિયલ ગ્રોથ છે. તો જે માની લો કે મોટી મોટી કંપની છે, ધીરુભાઈ અંબાણીની, રિલાયન્સ ગણો, ઝોમેટો ગણો, જે પોટેન્શિયલ ગ્રોથ ઉપર છે, 2-5 વર્ષમાં છે ને એને લાખો કરોડોના ધંધા કરેલા છે, એ પોટેન્શિયલ ગ્રોથ છે. અને જ્યારે ગ્રોથ છે ને એ 10% 20% એ બિઝનેસનો ગ્રોથ હોય છે. જો તમારે પોટેન્શિયલ ગ્રોથ કરવો છે ને તો તમારે રિસ્ક લેવું પડશે, અને જો તમારે ગ્રોથ કરવો છે તો તમે જે ધંધો કરો છો એને કન્ટિન્યુ ચાલુ રાખી શકો છો.